જય માનદાતા, જય વેલનાથ બાપુ। ઉકડી ગામના કોળી સમાજ અને ઠાકોર સમાજની ટીમ પિન્ટુભાઈની મુલાકાત કરી અને સામાજિક ચર્ચા વિચારણા કરી। જય માનદાતા, જય કોળી સમાજ। આજે ઉકડી ગામના સરપંચ શ્રી, ઉપસરપંચ તથા સમસ્ત કોળી અને ઠાકોર સમાજની ટીમે અમારા નિવાસસ્થાન એટલે કે થોડી મુબારક આવી અને મુલાકાત લીધી, જેમની માત્ર એક જ વાત છે કે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ એકત્રિત થઈ અને જે આપણો મુદ્દો છે કે જેની અંદર 5 મુદ્દાનો સમાવેશ થાય છે કે કોળી ઠાકોર વિકાસ નિગમની અંદર 2000 કરતાં વધારે ફંડ આપવામાં આવે, ત્યારબાદ ઓબીસીની વસ્તી ગણતરી કરી વસ્તીના આધારે ઠાકોર કોળી સમાજને અનામત આપવામાં આવે, ત્યારબાદ કોળી ઠાકોરનો મુખ્યમંત્રી બને। તો એની અંદર અમે ખંભેથી ખંભો મિલાવી અને સમસ્ત કોળી અને ઠાકોર સમાજને એકત્રિત કરવા માટે આવતી 6 તારીખે ગામો ગામ જાગૃતતા માટે નીકળી રહ્યા છીએ। અને સરપંચશ્રીની પણ આજે ઈચ્છા એવી છે કે આગામી દિવસોની અંદર લીંબડી તાલુકાના ઉટડી ગામે એક કોળી તથા ઠાકોર સમાજની મિટિંગનું આયોજન કરવામાં આવે। તો તેની અંદર ચિરાગભાઈ ઝાલા, ઋષિ ભારતી બાપુ, કમિટલા 48ના પ્રમુખ એવા પીપી માલકિયા સાહેબ તથા હું, તો સામાજિક મિટિંગનું પણ આગામી દિવસોની અંદર ઉટડી ગામે મહાસંમેલનનું આયોજન પણ કરવામાં આવશે। તો દરેક ભાઈઓને નમ્ર વિનંતી છે કે જે આ સામાજિક રીતે અમે જે લડત લડી રહ્યા છીએ એની અંદર ખંભેથી ખંભો મિલાવી અને સાથ સહકાર આપો। જય માનદાતા, જય વેલનાથ। સમાજનું નિર્માણ એ જ આપણી શક્તિ, એટલે કે સમાજ સંગઠિત હશે તો કોઈ પણ વસ્તુ આપણે માગશું એ મળી જશે, પરંતુ માગવાથી માત્ર ભીખ મળે। જો અધિકાર જોતા હોય ને તો દુશ્મનની છાતી ઉપર પગ મેલવાની પણ તાકાત રાખવી જોઈએ। જય માનદાતા, જય કોળી સમાજ।